હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વડી રૂટીન ગેસ વેરેસ્ટર ડે. અને ગાઈઝ, આજે અમે લોકો પિઝા ખાતા હતા કઝ આરસીબી જીતી ગઈ છે. તો એના સેલિબ્રેશનમાં અમે વિચાર્યું કે વાય નોટ પિઝા ખાઈ લઈએ બી ડોમિનોઝના. એન્ડ ગાઈઝ, ઇટ વોઝ ધ બેસ્ટ. વી જસ્ટ લવડ ઇટ. એન્ડ આજે અમે ટેસ્ટ આપીને આવ્યા છીએ એટલે અમે થોડા થાકેલા તમને દેખાશું. એન્ડ અમે ફરીથી જઈએ છીએ ટ્યુશન સ્ટડી કરવા માટે. એન્ડ પૂર્વાનો ફેસ તમે જોઈ શકો છો. એન્ડ આફ્ટર ધેટ અમે લોકોએ ડિનર કરી લીધું હતું. બટ પછી મને ઈચ્છા થઈ કે ચલો કંઈક બનાવીએ પપ્પા માટે. કઝ પપ્પા બિચારા બહુ મહેનત કરે છે, ગરમીમાં શોપ પર બેસે છે. એન્ડ ઇટ્સ બીન લોટ્સ ઓફ હાર્ડ વર્કિંગ. સો અમે વિચાર્યું કે વાય નોટ પપ્પા માટે અમે લોકો શરબત ટાઈપ બનાવીએ વિથ સમ ઓરેન્જ સિરપ. તો મેં લેમન નાખ્યું અને મસાલો નાખી દીધો અને પછી આઈસ નાખીને એમાં વોટર એડ કરી દીધું. સો ધીસ ઇઝ વન ટાઈપ ઓફ શરબત. આની જગ્યાએ સોડા હોત તો વધારે ટેસ્ટી લાગે. બટ એનીવેઝ આપણે પપ્પાને આપીએ. પપ્પા જસ્ટ આવ્યા જ છે શોપથી. સો તમે જોઈ શકો છો હું ખુશ છું કે પપ્પાને અમે આપ્યું કઝ પપ્પા બહુ મહેનત કરે છે. બટ ગાઈઝ, અચાનકથી પૂર્વાના નખ નીકળી ગયા. એન્ડ પપ્પાએ બપોરે પીઝા નહોતા ખાતા એટલે પપ્પા અત્યારે પીઝા ખાતા હતા. બટ હું અને પૂર્વા નખની માથાકૂટ કરતા હતા. હું પૂરા નખ ચીપકાઈ દેતી હતી પણ પછી અમે રિયલાઇઝ કર્યું કે અમે નખ નીકાળી દઈએ. સો ધીસ વોઝ અવર ડે. તો મળે એક નવા દિવસ નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.